નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ સ્ટાર્ટ કરેલું હતું। તો સૌથી પહેલી વાત કે ગુરુત્વાકર્ષણનો ખ્યાલ આવ્યો તે પહેલા કઈ વસ્તુ ચર્ચામાં હતી તે આપણો પહેલો પ્રશ્ન હતો, એટલે કે એનું ટૂંકમાં કાળક્રમ આપણે જણાવવાનું હતું, જેની અંદર આપણે શું જોયું હતું। ચાલો એકવાર સરસ મજાનું રિપીટ કરી નાખીએ। તો સૌથી પહેલા 2000 વર્ષ પૂર્વે તો કોને, તો કે ટોલોમી નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે પૃથ્વી કેન્દ્ર છે અને સૂર્ય તેની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે, બરોબર છે। એટલે કે પૃથ્વી કેન્દ્રીય એટલે જીઓ સેન્ટ્રિક આવો ટૂંકમાં રૂલ્સ આપેલો હતો। ત્યારબાદ તેના 1000 વર્ષ પછી, અથવા તો આપણે એમ કહી શકીએ કે ત્યારબાદ જનરલી આર્યભટ્ટે, બરોબર છે, એવો નિયમ આપ્યો કે પૃથ્વી કેન્દ્ર છે, સૂર્ય કેન્દ્ર છે અને પૃથ્વી તેની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે, બીજા તારાઓ પણ તેની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે, બરોબર છે। હવે આ વસ્તુના 1000 વર્ષ પછી, જેવું ટૂંકમાં આર્યભટ્ટે કીધું તેના 1000 વર્ષ પછી કોપરનિકસે એવું ટૂંકમાં કહ્યું, બરોબર, કે જે વાત ટૂંકમાં આર્યભટ્ટે કરેલી હતી તે જ રીતે કે સૂર્ય કેન્દ્ર છે અને પૃથ્વી તેની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે। તો ચર્ચ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો। ત્યારબાદ ગેલિલિયોએ તેને સમર્થન આપ્યું, બરોબર છે। ગેલિલિયોએ ટૂંકમાં એને સમર્થન આપ્યું। ત્યારબાદ જે ટૂંકમાં બીજો એક સાયન્ટિસ્ટ હતો બોહે, બરોબર છે, બ્રાહોએ, આ ટૂંકમાં બ્રાહો નામના સાયન્ટિસ્ટે ટૂંકમાં એને સમર્થન આપ્યું કે ના, સૂર્ય સાચી વાત છે, સૂર્ય કેન્દ્ર છે અને તેની આજુબાજુમાં ટૂંકમાં પૃથ્વી, બીજા તારાઓ, ચંદ્ર આ બધા પરિભ્રમણ કરે છે। ત્યારબાદ કોપરનિકસે ટૂંકમાં એવી જાણ કરી, આ બધા એવું કહેતા હતા કે વર્તુળાકાર પરિભ્રમણ કરે છે, પણ કોપરનિકસે શું કીધું, એના નિયમમાં થોડોક એક વધારો કર્યો, બરોબર છે, કે વાત સાચી કે સૂર્ય કેન્દ્ર છે, પૃથ્વી તેની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે, પણ તે જે પરિભ્રમણ કરે છે તે વર્તુળાકાર નથી, તે દીર્ઘવૃત્તીય ટૂંકમાં એટલે કે ઉપવલય આકારની પરિભ્રમણ કરે છે, બરોબર છે। અને તેને અનુસરતા તેને 3 નિયમો આપ્યા, બરોબર છે। ત્યારબાદ ન્યૂટને તેનું સમર્થન આપ્યું અને તેના ટૂંકમાં નિયમોનો ઉપયોગ કરીને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી। તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ પ્રશ્ન ભણ્યા હતા। ત્યારબાદ આપણે એમાં જોયું હતું કે જે ટૂંકમાં કેપ્લર છે, જોન કેપ્લર, બરોબર છે, એને ટૂંકમાં જે 3 નિયમ આપ્યા હતા તેમાંથી આપણે પહેલો નિયમ હતો કક્ષાનો નિયમ, બરોબર છે, કે એ કઈ રીતે કક્ષામાં પરિભ્રમણ કરે છે તેને દોરવાની રીત, રેડી। એટલે આપણને 2 કેન્દ્રો આપેલા હતા, એટલે પહેલા નિયમને આપણે કક્ષાનો નિયમ કહેશું। બીજો નિયમ જે ટૂંકમાં કેપ્લરનો હતો તે ક્ષેત્રફળનો નિયમ હતો। ક્ષેત્રફળનો એટલે એને શું કીધું કે કોઈ પણ 2 ગ્રહો, ટૂંકમાં કોઈ પણ ગ્રહ છે, બરોબર છે, તે સૂર્યથી સરખા સમયગાળામાં સરખું ક્ષેત્રફળ કાપે છે, બરોબર છે, તેનું પણ આપણે એનું જોયું હતું થિયરી ને તે બધું। હવે કેપ્લરે ટૂંકમાં જે ત્રીજો નિયમ આપેલો છે, આ ત્રીજો નિયમ જોવાનો છે। પહેલો નિયમ કક્ષાનો, બીજો નિયમ ક્ષેત્રફળનો નિયમ અને ત્રીજો નિયમ જે છે તે આવર્તકાળનો નિયમ આપેલો છે, બરોબર છે। હવે આ 3 નિયમમાંથી આપણે ટૂંકમાં વધારે ઉપયોગી હોય એવો નિયમ એવા 2 નિયમો છે, એક તો બીજો અને ત્રીજો, બરોબર છે, અને તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોમાં પણ આવે છે, બરોબર છે, એટલે ખાસ યાદ રહે। ચાલો હવે આપણે ત્રીજો નિયમ જોવા જઈ રહ્યા છીએ। ત્રીજા નિયમનું નામ શું, તો કે આવર્તકાળનો નિયમ। ચાલો, આવર્તકાળ માટે ટૂંકમાં શું કેપ્લરે કીધું, તો કે પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય, ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ એટલે કે તેનો ત્રીજો નિયમ લખો, બરોબર છે। તો કેપ્લરે આવર્તકાળનો એક સરસ મજાનો નિયમ આપ્યો। સાંભળજો, ગ્રહ કઈ રીતે પરિભ્રમણ કરે છે સૂર્યની આજુબાજુમાં એ તો તમને ખ્યાલ જ છે। તેના આધારે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, એટલે શું કહેવા માંગે છે, માની લ્યો કે કોઈ ગ્રહ છે આવી રીતે આમ પરિભ્રમણ કરે છે, અહીંયા સૂર્ય છે અથવા તો બીજો કોઈ મોટો ગ્રહ છે તેની આજુબાજુમાં, બરોબર, તો એ જે પરિભ્રમણ કરે છે એનો આવર્તકાળનો વર્ગ। હવે આવર્તકાળ એટલે શું, તો કે ગ્રહે ટૂંકમાં જે જગ્યાએથી ગતિ ચાલુ કરી, આ જગ્યાએથી ગતિ ચાલુ કરી, અહીંયાથી ચાલુ થયો, અહીંયાથી ફરી પાછો તે જ જગ્યાએ આવ્યો, બરોબર છે। એનો મતલબ એમ
કે તેને આવર્ત એક ટૂંકમાં ચક્ર પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. બરોબર છે? જે સમય લાગતો હોય તે, ઉદાહરણ તરીકે 5 વર્ષ લાગે છે કોઈ ગ્રહને, જેમ કે આપણી પૃથ્વીને 1 વર્ષ લાગે છે સૂર્યની આજુબાજુમાં પરિભ્રમણ કરવામાં. આપણા ચંદ્રને 27 દિવસો લાગે છે. બરોબર છે? એટલે ટૂંકમાં આ બધા તેના આવર્તકાળ છે. જેમ કે ચંદ્ર છે એ આખા મહિનામાં, બરોબર, 27 દિવસ એટલે કે આખો 1 મહિનાની આડેગાળે પૃથ્વીનું એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. આ આપણે વસ્તુ જાણી શકીએ, એને આવર્તકાળ કહેવાય. બરોબર છે? તો ચંદ્રનો આવર્તકાળ કેટલો? તો કે 27.4 સમથિંગ એવું છે. બરોબર છે? એટલો ટૂંકમાં દિવસ. ત્યારબાદ પૃથ્વીના દિવસ કેટલા સૂર્યની આજુબાજુમાં, એટલે પૃથ્વીનો આવર્તકાળ કેટલો? તો કે પૃથ્વી સૂર્યની આજુબાજુમાં 1 વર્ષ લે છે પરિભ્રમણ પૂર્ણ કરવા માટે, એટલે કે 365 દિવસ. બરોબર છે? તો 365 દિવસ છે એ શું થયું? તો કે એનો આવર્તકાળ થયો. એટલે શું કહે છે? ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, એટલે કે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળને કહેવાય ટી, કેપિટલ ટી. ખાલી સમય હોય ને તો સ્મોલ ટી આવે, પણ આવર્તકાળ હોય ને તો કેપિટલ ટી આવે. એટલે કે એનો વર્ગ, એટલે કે ટી નો સ્ક્વેર, તેણે રચેલા દીર્ઘવૃત્તીય અને અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે શું કહેવા માંગે છે? તમને બધાને ખ્યાલ છે કે આવી રીતે આમ પરિભ્રમણ કરતો હોય તો જે ટૂંકમાં નાનામાં નાનું, એટલે કે નજીકનું બિંદુ થી લઈને દૂરના બિંદુ સુધીના અંતરને આપણે અર્ધ દીર્ઘ અક્ષ કહેતા હતા, જેને આપણે એ કહેતા હતા. બરોબર છે? એટલું અંતર. બરોબર છે? તો એનો આવર્તકાળ કેટલો હોય? તો કે ટીના વર્ગના સમપ્રમાણમાં, બરોબર છે, એને અર્ધ દીર્ઘ અક્ષની ઘનના, એટલે કે એના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ટી સ્ક્વેર ચલે છે એ ઘન. બરોબર છે? આ હતો આવર્તકાળનો નિયમ, જ્યાં ટી શું છે? આવર્તકાળ છે. એ શું છે? તો કે દીર્ઘવૃત્ત જે છે આપણું, એટલે કે ઉપવલય, તેની અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. આ અર્ધ દીર્ઘ અક્ષ છે. બરોબર છે? અને એના ઘનના સમપ્રમાણમાં છે, એટલે કે એના ઘનના સમપ્રમાણમાં. આવો નિયમ કેપ્લરે એનો આપ્યો. બરોબર? એટલે કે ટી ચલે છે એનો ઘન. ચાલો, ટી સ્ક્વેર ચલે છે એનો ઘન. હવે ચલે છે ની નિશાની દૂર કરવું તો ત્યાં ક્યુ રાશિ મૂકી. બરોબર છે? હવે આ ક્યુ રાશિ વેગની વિરુદ્ધ છે. કઈ રીતે એ હમણાં તમને સમજાવું. બરોબર? તો હવે ક્યુ ને કરતા કરું આમાંથી ક્યુ ને, તો આ એનો ઘન આ બાજુ આવ્યો એટલે છેદમાં આવે. બરોબર? એટલે ક્યુ બરાબર ટી સ્ક્વેર ના છેદમાં એનો ઘન, જ્યાં એ બરાબર અર્ધ દીર્ઘ અક્ષ છે. બરોબર છે? તેનું જનરલી અંતર એ લોકોએ કેટલું લીધેલું છે? 10 મીટરના એકમમાં લીધેલું છે. અને જે ટી છે, બરોબર છે, તે આવર્તકાળ છે તે વર્ષમાં લીધેલું છે. કોના માટે? તો કે આ બધા ગ્રહો જે તમારે નીચે આપેલા છે તેના પ્રમાણમાં. બરોબર? એનો મતલબ એમ, આ જે છે એ બરાબર બુધ માટે એ બરાબર શું છે? 5.79 ગુણ્યા 10 મીટર. બધામાં 10 મીટર મૂકવી પડે, કેમ કે અંતર કેમાં લીધેલું હતું? 10 મીટરમાં. અને સમય કેમાં લીધેલો છે? વર્ષમાં. એટલે કે બુધ ગ્રહને 0.24 વર્ષ લાગે છે. બરોબર છે? ત્યારબાદ શુક્રને 0.615 વર્ષ લાગે છે. બરોબર છે? પૃથ્વીને 1 વર્ષ લાગે છે સૂર્યની આજુબાજુમાં પરિભ્રમણ કરતા. એટલે અહીંયા 1 આપેલું છે. અને પૃથ્વીનું ટૂંકમાં અર્ધ દીર્ઘ અક્ષ કેટલું છે? 15નું. ત્યારે ક્યુ કેટલો મળે? 2.96 મળે છે. હવે તમે જનરલી અહીંયા વિચાર કરો તો ક્યુ બરાબર ટી સ્ક્વેર છેદમાં એનો ઘન થાય. બરોબર? ટી સ્ક્વેર એટલે સમય. સમય આપણને કેમાં લીધો? વર્ષમાં. તો વર્ષનો વર્ગ છેદમાં એ મીટરમાં લીધો છે, અને એનો ઘન એટલે મીટરનો ઘન. તો ખાસ યાદ રાખજો, જો આ અંતર થયું, આ સમય થયો. બરોબર છે? તો એક પ્રકારે એમ આપણે કહી શકાય, હા, બને નહીં એવું, કેમ કે આપણે વેગ બરાબર શું લઈએ છીએ? મીટરના છેદમાં સેકન્ડ, એટલે કે અંતરના છેદમાં સમય. બંને એક વાર છે. જ્યારે અહીંયા મીટરનો ઘન છે, સમયનો વર્ગ છે. બરોબર છે? આ રીતે. તો આ જે નિયમ હતો, ટી સ્ક્વેર ચલે છે એનો ઘન
બરોબર છે, તે પણ કેપ્લરે આપેલો છે. આ બધા નિયમોનો ઉપયોગ કરીને આપણે એમ કહી શકીએ કે જે ન્યૂટન હતો તે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનું ટૂંકમાં સમીકરણ લીધું અને તે રાશિ ટૂંકમાં અસ્તિત્વમાં આવી અને તેને સાર્વત્રિક નિયમ તરીકે જાહેર કર્યો. હવે સાર્વત્રિક નિયમ એટલે શું? તો કે સાર્વત્રિક નિયમ એટલે કે બધી જગ્યાએ તેને લાગુ પડી શકાય છે. બરોબર છે, પણ ખાસ કરીને ગુરુત્વાકર્ષણ બળ છે તે સાર્વત્રિક બળ છે, તે સાચી વાત છે. બરોબર છે, પણ તે ખૂબ જ નાના હોય, બરોબર છે, જેમ કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, તેના માટે લાગુ પાડી શકાતા નથી. બરોબર, એટલે અત્યંત નાના જે ટૂંકમાં વજનમાં હોય તેના માટે લાગુ પાડી શકાય નહીં. રેડી? બાકી મોટા ગમે તેવડા હોય તેના માટે તે લાગુ પાડી શકાય છે. તો આ જે નિયમ હતો તે કોનો હતો? કેપ્લરનો નિયમ હતો. બરોબર, તો કેપ્લરના 3 નિયમ આવી રીતે પૂર્ણ થાય છે. પહેલો હતો કક્ષાનો નિયમ, બીજો હતો ક્ષેત્રફળનો નિયમ અને ત્રીજો છે આવર્તકાળનો નિયમ. આ 3 નિયમો પરથી ટૂંકમાં હવે ન્યૂટનનો આપણે જે ટૂંકમાં ગુરુત્વાકર્ષણનો નિયમ હતો તે તારવવાનો પ્રયત્ન કરશું. જનરલી નિયર અબાઉટ 1662ની આડેગાળે, બરોબર છે, ત્યારે જો આપણે જનરલી જે ચર્ચા થઈ છે તેનો જ વિચાર કરીએ. બરોબર, કે ન્યૂટને ટૂંકમાં ઝાડ નીચે બેઠો હતો, સફરજન નીચે પડ્યું તો તેને વિચાર આવ્યો કે આ નીચે જ કેમ આવ્યું. તેના આધારે તેને એવું લાગ્યું કે કાંઈક વસ્તુ જે છે તે ઉપરથી નીચે ખેંચે છે. બરોબર છે, અને એને કઈ રીતે ટૂંકમાં આની ગણતરી કરી તે બધું આપણે એના નિયમની અંદર જોવાનું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈએ છીએ ન્યૂટનના નિયમ. બરોબર છે, ચાલો. તો ન્યૂટને સૌથી પહેલા તો એનો જે ન્યૂટનથી સ્ટાર્ટ કરીએ એ કેટલો છે? તો કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કેવી રીતે શોધ્યો તેની વાત છે. બરોબર, સાંભળજો, હજી સાર્વત્રિક નિયમ કયો આપ્યો એની વાત નથી, કઈ રીતે તેને શોધ કરી એના જેવું આપણે માઇન્ડ કરવાનું છે. જનરલી તમને ખ્યાલ છે કે પોલીસમાં કોઈ વ્યક્તિ હોય, બરોબર છે, તો એને ચોરને અથવા તો કોઈ ક્રાઇમ કરીને ગયો છે ક્રિમિનલ, એને પકડવા માટે ક્રિમિનલ માઇન્ડ વાપરવું પડે. એટલે જનરલી આપણે પણ સાયન્ટિસ્ટે આ વસ્તુ શોધી છે તો સાયન્ટિસ્ટ જેવું મગજ દોડાવવું પડે, એટલે આપણે તેની સ્ટડી કરવી પડે. ચાલો, પહેલો પોઈન્ટ શું કહે છે કે ઈસવીસન 1665ના એક દિવસે ન્યૂટને ઝાડ પરથી સફરજનને નીચે પડતું જોયું. બરોબર, આખા વર્ષમાંથી કયો દિવસ હતો તે એને ખબર નથી, પણ 1665મું વર્ષ હતું. બરોબર, આ પરથી તેને ગુરુત્વાકર્ષણના નિયમના સંશોધનની પ્રેરણા મળી. હજી પ્રેરણા મળી. બરોબર, નીચે પડ્યું તો કઈ રીતે પડ્યું, તેના માટે કારણ શું, તેના માટેનું એને ટૂંકમાં એના મગજમાં જે તરંગો છે તે વેગિત થયા. ચાલો, બીજો પોઈન્ટ. હવે આ બીજો પોઈન્ટની આપણે ચર્ચા કરીએ તેની પહેલા થોડુંક બીજી વાત કરું કે ન્યૂટને શું કરેલું હતું. હવે આ વસ્તુ થઈ ને પછી ન્યૂટને વિચાર કર્યો કે જો સૂર્યની આજુબાજુમાં પૃથ્વી પરિભ્રમણ કરે છે તો એવી જ રીતે પૃથ્વીની આજુબાજુમાં ચંદ્ર પરિભ્રમણ કરે છે, તો એ પરિભ્રમણ શું કામ કરે છે તે જાણવા માટે. બરોબર છે, તો એને શું કર્યું કે અહીંથી ટૂંકમાં જે ચંદ્ર સુધીનું અંતર છે તે અંતર ચંદ્રની ત્રિજ્યા, બરોબર છે, પૃથ્વીની ત્રિજ્યા તો જ્ઞાત જ હતી. બરોબર, એક છેડાથી બીજો છેડો, એવી રીતે ચંદ્રની પણ ત્રિજ્યા આપણને, તમને કદાચ ખ્યાલ હોય તો આપણે બીજું જે ચેપ્ટર હતું માપનની એકમ પદ્ધતિ, બરોબર, તેમાં આપણે લાંબા ખૂબ જ ટૂંકમાં દૂરના ગ્રહો હોય તેની વચ્ચેનું અંતર આપણે શોધી શકતા હતા. તેમાં જે ટૂંકમાં આપણે વ્યાસ શોધ્યો હતો સ્મોલ ડી. બરોબર છે, આ જે સ્મોલ ડી છે તે આપણે કોઈ પણ ગ્રહની ત્રિજ્યા ટૂંકમાં શોધી શકતા હતા, એટલે એ તો એને મળી ગઈ હતી. તો હવે એને કઈ રીતે ગણતરી કરી તેની વાત કે ન્યૂટનનો તર્ક એવો હતો, બરોબર છે, કે પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરતા ચંદ્રને પૃથ્વીના ગુરુત્વને લીધે કેન્દ્રગામી પ્રવેગ હોય છે. એનો મતલબ કે આ આપણી પૃથ્વી છે, આ ચંદ્ર છે, બરોબર છે, આ ચંદ્ર થોડોક નાનો રાખીએ, આ ચંદ્ર આવી રીતે આમ પરિભ્રમણ કરે છે, તો એ પરિભ્રમણ કરે છે તે કઈ રીતે કરે છે? તો કે જો અહીંયા લખ્યું છે પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરતા ચંદ્રને પૃથ્વીના ગુરુત્વને લીધે કેન્દ્રગામી પ્રવેગ મળે છે. એટલે કે અહીંયાથી અહીંયા જવાનું બળ એને કોણ આપે છે? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. બરોબર છે,
આવી રીતે ટૂંકમાં તેનો વિચાર હતો કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે તે જ તેને ગતિ કરાવે છે આજુબાજુમાં પરિભ્રમણ કરવાની. એટલે એને ગણતરી કરી, જેનું મૂલ્ય કઈ રીતે એને મેળવ્યું તો કે એ પ્રવેગનું મૂલ્ય, બરોબર છે, તો કે am, બરોબર. am એટલે શું તો કે પ્રવેગ કોનો? મૂનનો એટલે ચંદ્રનો, એટલે એને am કીધું. તો કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ, બરોબર છે, તો કે સૌથી પહેલા તો am ઇઝ ઇક્વલ ટુ v², એટલે કે વેગનો વર્ગ છેદમાં ત્રિજ્યા. આ ટૂંકમાં પૃથ્વી છે, બરોબર છે. એ પૃથ્વીની જે ટૂંકમાં ત્રિજ્યા છે ક્યાં સુધીની? ચંદ્ર સુધીની ત્રિજ્યા, તેને r કહેવાનું, rm, બરોબર છે. અને ત્યાંથી અહીંયા સુધીનું ટૂંકમાં જાય એ વેગ, એટલે વેગનો વર્ગ છેદમાં r, બરોબર. તો વેગનો વર્ગ કઈ રીતે શોધી શકાય, એને કઈ રીતે ટૂંકમાં શોધ્યું છે? રેડી? તો કે વેગનો વર્ગ એને, જો વેગ એટલે કેન્દ્રગામી વેગ થયો, બરોબર. જો સાંભળો, કેન્દ્રગામી વેગ લાગતો હોય એમાં ચેન્જીસ આવે તો જ પ્રવેગ ઉત્પન્ન થાય, તો એ પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. એટલે સૌથી પહેલા કેન્દ્રગામી વેગ કેટલો? તો કે r ઓમેગા જેટલો, જ્યાં ઓમેગા એટલે શું થાય? 2π/t, t એટલે આવર્તકાળ, બરોબર. આપણે ચંદ્રનો આવર્તકાળ તો જાણીએ છીએ 27 પોઈન્ટ સમથિંગ છે, બરોબર છે. 2π એટલે કે 2 × 3.14 અને r તો કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, બરોબર છે. આના આધારે આપણને v મળ્યો, એટલે કે v² બરાબર, ચાલો અહીંયા આપણે ગણતરી કરીને જોયું તો v બરાબર શું મળ્યું? r 2π/t. તો હવે હું એ ટૂંકમાં જે v છે તેની વાત કરું તો v² ઇઝ ઇક્વલ ટુ આ બધાનો વર્ગ કરવાનો, એટલે કે r², 2 વર્ગ 4, π² છેદમાં t². આ બધી વસ્તુ મેં અહીંયા મૂકી, પણ છેદમાં એક r છે એટલે r પણ અહીંયા મૂકું તો r કેન્સલ થઈ ગયા, બરોબર છે. તો વધ્યો એક જ r, એટલે આપણું આવું સમીકરણ થયું 4π²r છેદમાં t². રેડી? કોના બરાબર? તો કે પ્રવેગ બરાબર, એટલે am બરાબર આટલી વસ્તુ મળી. હવે આ બધાની કિંમત મૂકવી છે મારે, એટલે મને શું મળશે? તો કે ચંદ્રનો પ્રવેગ મળશે. કયો પ્રવેગ? કેન્દ્રગામી પ્રવેગ, બરોબર છે. એટલે ન્યૂટને ધાર્યું કે પૃથ્વીની ફરતે ચંદ્ર વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આ ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, ચંદ્રથી પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર કેટલું છે? 3.84 × 10⁸ મીટર હોવાનું જાણીતું હતું, એટલે કે પેલા ખબર જ હતી, બરોબર છે. એટલે એને ત્યાં r ની કિંમત મૂકી. બીજી વાત કે ચંદ્ર પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે તો એ એક આંટો કેટલા દિવસોમાં પૂરો કરે છે? આવી રીતે આમ, બરોબર. તો એના માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. એ 27.3 દિવસમાં પૂર્ણ કરે છે, એટલે t બરાબર 27.3. હવે થોડીક અહીં ગણતરી કરવી પડશે. આપણે જે t છે તે દિવસમાં છે, બરોબર છે. તો આપણે સેકન્ડમાં જોતું હોય તો જો પાયેથી ચાલુ કરવાનું. રેડી? કાંઈ વાંધો નહીં. ચાલો 27.3 દિવસ આ લખ્યું. હવે એના ગુણ્યા એક દિવસની કેટલી કલાકો? તો કે એક દિવસની 24 કલાકો. એના ગુણ્યા એક કલાકની કેટલી સેકન્ડ? એક કલાકની 3600 સેકન્ડ. એટલે 24 ગુણ્યા 3600 કરશો ને એટલે 86,400 આવશે. અને એના ગુણ્યા 27.3. ફરી પાછું રિપીટ કરું છું. કઈ રીતે? તો કે દિવસો લાગે છે, કાંઈ વાંધો નહીં. દિવસોથી આપણે ધીમે ધીમે નાનો સમય લેતો જવાનો. દિવસ, બરોબર, 27.3 દિવસ. તો એવા એક દિવસમાં કેટલી કલાકો હોય? 24 કલાક, બરોબર છે. અને એક કલાકમાં કેટલી સેકન્ડ હોય? તો કે 3600, બરોબર. તો 3600 ગુણ્યા 24 કરશો ને એટલે 86,400 આવી ગયા. એના ગુણ્યા 27.3 એટલે આટલી સેકન્ડ આપણને થાય, બરોબર છે. હવે આના આધારે એને શું મળ્યું? એને આ વસ્તુ મેળવી, કેમ કે rm મૂકી દીધો, પછી t ની વેલ્યુ મૂકી દીધી અને 4π એમાં પાઈની વેલ્યુ મૂકી દીધી, બરોબર છે. ત્યારબાદ એને શું કીધું કે
કે ચંદ્રની ઝડપ કેટલી થાય? બરોબર છે, ચંદ્રની ઝડપ ગોતવાનું કે છે. તો કે જો વીએમ બરાબર વીએમ નહીં UM બરાબર અથવા તો AM, આપણે AM રાખીએ, અહીંયા AM આપેલું છે. AM બરાબર v²/r હતું, જેમાં આપણને સમીકરણ શું મળ્યું? AM બરાબર 4π²r/t². બરોબર છે. હવે આની અંદર હું એક ટી ને છૂટો પાડું, અહીંયાથી એક ટી ને છૂટો પાડું છું. બરોબર છે. તો એક ટી વધ્યો અને બાકીનું જે વધ્યું તે શું થયું? તો કે વેગના છેદમાં સમય થયો. બરોબર છે. હવે આ રીતે વેગની ગણતરી કરવું, બરોબર, કદાચ એ રીતે ગણતરી ના ફાવે તોય કંઈ વાંધો નહીં, આ ડાયરેક્ટલી મૂકી દો તોય તમને AM મળી જશે. આ લોકોએ શું કર્યું છે? વીની વેલ્યુ કીધી છે. વી બરાબર શું હતું? 2πrm/t હતું. બરોબર છે. હવે 2πrm/t જે છે, હવે આ બધાની કિંમત મૂકું તો 2π ને 2π એમનો, પછી rm એટલે ત્રિજ્યા કેટલી? 3.84 ગુણ્યા 10⁸ છેદમાં સમય કેટલો? તો કે 27.3 ગુણ્યા 86/400. બરોબર છે. આ બધાની કેલ્ક્યુલેશન કરો એટલે ચંદ્રનો વેગ મળ્યો તમને Vm. બરોબર, વેગ કેટલો? Vm બરાબર 1.02 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ એમ 1.02 ગુણ્યા 10⁻³ 10⁻³ એટલે 1000 થાય. તો નિયર અબાઉટ 1020 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1020 મીટર, એટલે કે નિયર અબાઉટ 1 કિલોમીટર ઈ 1 સેકન્ડમાં કાપે છે. 1 કિલોમીટર જેટલું અંતર 1 સેકન્ડમાં કાપે છે, તેમ આપણે કહી શકીએ. બરોબર છે. ચાલો, એટલે આ એનો વેગ મળી ગયો. હવે વેગના આધારે કેન્દ્રગામી પ્રવેગ ગોતવાનો છે, કેમ કે કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ શું હતું? તો કે AM બરાબર v²/rm. મેં આની પહેલા પણ તમને જાણ કરી કે તમને RM ખબર પડી ગઈ છે. બરોબર છે. અને T પણ ખબર છે, તો તમે ડાયરેક્ટ સમીકરણની અંદર પણ મૂકી શકો છો. ચાલો, તો આપણે AM બરાબર, આ લોકોએ શું કર્યું? પહેલા વેગનું ગોઈતું, પછી RM ની કિંમત મૂકી. આવી રીતે ના કરવું હોય, આવી રીતે કરો તોય તમને કેટલો પ્રવેગ મળે છે? 2.70 ગુણ્યા 10⁻³ આની જગ્યાએ ડાયરેક્ટ આપણું સમીકરણ આપણે લઈએ. બરોબર છે. તો સમીકરણ ડાયરેક્ટ આપણને લેતા શું મળે છે? કે AM બરાબર 4π²r/t². બરોબર છે. તો 4 ના 4 એમનો, પાય એટલે 3.14 એનો વર્ગ, r એટલે કેટલા? તો કે 3.84. બરોબર, એટલે 3.84 ગુણ્યા 10⁸ છેદમાં સમય કેટલો? તો કે 27.3 ગુણ્યા 86/400 આનો વર્ગ. બરોબર છે. આ બધાની ગણતરી કરો તો પણ આ જ જવાબ આવશે, 2.70 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ². રેડી? આ શું મળ્યું? તો કે આપણને ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ મળ્યો. બરોબર છે. હવે બીજી વાત ખાસ સમજો, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું છે? જીનું મૂલ્ય 9.8. જો બધી જગ્યાએ નથી, આ આપણે સરેરાશ લીધું છે. દરેક જગ્યાએ અલગ અલગ આવે છે, ક્યાંક 9.7 આવે છે, ક્યાંક 9.9 આવે છે. બરોબર છે. એટલે ઘણીવાર ગણતરીમાં આપણે 10 પણ લઈએ છીએ. રેડી? તો આવી રીતે એવરેજ આપણને કેટલી મળી પૃથ્વીના સપાટીની ગુરુત્વ પ્રવેગની? તો કે 9.8. હવે સમીકરણ 1 અને 2, આ કેન્દ્રગામી પ્રવેગ, આ ગુરુત્વ પ્રવેગ. બરોબર છે. બેમાંથી મોટું કોણ? જોવો જી, આ 2.70 ગુણ્યા 10⁻³ છે. બરોબર, અને આ 9.8. એટલે એનો મતલબ એમ કે આ મોટું થયું જી, ગુરુત્વ પ્રવેગ. આમ સમીકરણ 1 અને 2 પરથી સમજી શકાય છે કે AM <G. બરોબર, એટલે નાનો છે, ખૂબ જ નાનો છે. કોના કરતા? ગુરુત્વ પ્રવેગ કરતા. એનો મતલબ એમ, ખાસ સાંભળજો, પૃથ્વી પરનું જે ગુરુત્વ પ્રવેગ છે, બરોબર છે, તે ચંદ્રના કેન્દ્રગામી પ્રવેગ AM કરતા મોટો છે. અહીંયા G જે છે એ ખૂબ જ મોટો છે અને આ ભાઈ નાનો છે. રેડી?
હવે આ પોઝિશનમાં શું થાય તો કે આ સ્પષ્ટ દર્શાવે છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અંતર સાથે ઘટે છે. રેડી? અંતર સાથે ઘટે છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. રેડી? એટલે શું કહેવા માંગે છે કે જેમ આપણાથી આ પૃથ્વી છે, આ ચંદ્ર છે, બરોબર, જેમ આપણાથી દૂરી વધારે, પૃથ્વીથી દૂરી વધારે, એવી રીતે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આ ગ્રહ ઉપર કેવું લાગે? ઓછું લાગે. રેડી? આ એક પોઈન્ટ અહીંયાથી શરૂઆત થઈ, ખાસ સમજો. જો ઈ નજીક હોત, ચંદ્ર નજીક હોત, બરોબર, તો RM યુ કેવું થઈ જાત? નાનું થઈ જાત. RM નાનું થાત તો કોણ મોટું થાત? AM, એટલે કે કેન્દ્રગામી બળ પ્રવેગ મોટો થાત. હવે કેન્દ્રગામી પ્રવેગ નાનો થયો એનું કારણ શું? તો કે ખૂબ જ અંતર વધારે છે, પૃથ્વી અને ચંદ્રનું અંતર મોટું છે, તેથી AM કેવું થયું? નાનું થયું. કોના કરતા? G કરતા. બરોબર છે? આ પ્રશ્ન આપણને, આ પોઈન્ટ આપણને તે સૂચવે છે. હવે બીજો પોઈન્ટ, AM અને G ના આ મૂલ્યો પરથી ન્યૂટને દર્શાવ્યું કે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આ જે ટૂંકમાં નિયમ હતો ને, ત્યારબાદ એને ગણતરી કરી અને જોયું, બરોબર છે, કે જે ચંદ્ર પરનું જે ગુરુત્વ પ્રવેગ છે, બરોબર છે, તે કોના સમપ્રમાણમાં હાલે છે? તો કે કોના વ્યસ્ત પ્રમાણમાં હાલે છે? તો કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ જેટલું ચાલે છે. બરોબર છે? ચાલો આવી રીતે હવે ગણતરી કરીએ તો એનો મતલબ એમ કે પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ એ કેવું હોય? જો આ કેન્દ્રગામી પ્રવેગ છે, આ ગુરુત્વ પ્રવેગ છે, જો આ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આ પણ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં જ હોય છે. બરોબર છે? એનો મતલબ G ચલે છે 1/RE નો સ્ક્વેર. RE એટલે કે પૃથ્વીની ત્રિજ્યા. જો આ ત્રિજ્યા એટલે અંતર, કોનું? તો કે પૃથ્વીનું, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા થઈ. અને RM એટલે શું? તો કે ચંદ્રની ત્રિજ્યા નહીં, પૃથ્વી અને જે ચંદ્ર હતો તે બંને વચ્ચેનું અંતર. બરોબર છે? આ એના માટે થયું. હવે એવી રીતે RE ત્રિજ્યા થઈ પૃથ્વીની અને RM પૃથ્વીનું ચંદ્રનું પૃથ્વીના કેન્દ્રથી અંતર થયું. એટલે આપણને અહીંયાથી 2 પોઈન્ટ મળ્યા. બરોબર? કે AM જે છે એ ચલે છે 1/RM નો સ્ક્વેર અને G જે છે તે ચલે છે 1/RE નો સ્ક્વેર. હવે એ બંનેનો હું ગુણોત્તર લઉં, ગુણોત્તર એટલે ભાગાકાર. બરોબર છે? તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. એટલે RE ક્યાં ગયું? ઉપર. એટલે કે AM છેદમાં G બરાબર RE નો સ્ક્વેર ઉપર ગયો અને RM નીચે આવ્યો. RM નો સ્ક્વેર નીચે આવે છે. બરોબર છે? એટલે આપણને આ સમીકરણ મળ્યું. હવે ન્યૂટન જાણતા હતા કે કઈ રીતે ગણતરી કરીને બે વસ્તુ જાણે છે કે RE જે છે, બરોબર, એટલે પૃથ્વીની ત્રિજ્યા, અને RM, બરોબર, એ બેયનો તમે ભાગાકાર લ્યો ને, બરોબર, ગુણોત્તર, તો એ 1/60 જેટલો મળે છે. બરોબર? ગણતરી કરીને ટૂંકમાં મૂકેલું છે. હવે આ સમીકરણમાંથી હું AM ને કરતા કરું તો મને આ સમીકરણ મળ્યું. બરોબર છે? હવે ખાસ સાંભળજો. તો AM બરાબર G એટલે 9.8, RE જાણો છો, RM જાણો છો, એ બેનો ગુણોત્તર આપણે અહીંયા મળ્યો 1/60 એનો વર્ગ. એ બધાની ગણતરી કરું ને તો AM જે ચંદ્ર પરનું કેન્દ્રગામી પ્રવેગ હતો તે 2.72 × 10⁻³ મળે છે. જો આ કેન્દ્ર પરનો પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ, અને આ પણ કેન્દ્રગામી પ્રવેગ જ છે, એ બંને સેમ મળ્યા. એનો મતલબ શું કે તેને બીજી થિયરી એપ્લાય કરીને ચેક કર્યું કે હું સાચી દિશામાં જઈ શકું છું કે કેમ, તો એને બંનેના ટૂંકમાં જે જવાબ મળ્યા તે સરખા મળ્યા, 2.70 અને 2.72. એટલે એમાં કઈ એટલો બધો ડિફરન્ટ નથી. બરોબર છે? આટલું એને સરખું મળ્યું એટલે એને થઈ ગયું, યકીન આવી ગયો, બરોબર, વિશ્વાસ આવી ગયો કે ના, હું હવે જે દિશામાં જાઉં છું તે સાચી દિશા છે પ્રયોગ માટેની. એટલે ત્યારે પણ એને શું મળ્યું? તો કે AM 2.72 × 10⁻³. ત્યારબાદનો પોઈન્ટ એને શું આપ્યો? તો કે AM નું આ મૂલ્ય
અંતરના વર્ગના વ્યસ્ત પરથી મળેલું છે. પહેલું પ્રાયોગિક રીતે મળેલું હતું, બીજું અંતરનો વર્ગ લીધો અને એનું વ્યસ્ત પ્રમાણમાં રાખ્યું, કેમ કે આપણે જોયું હતું ને એમ ચલે છે 1/rm નો સ્ક્વેર. આના ઉપરથી તેને આ મળ્યું તો પણ તે સરખું મળ્યું. હવે આ મૂલ્ય સમીકરણ 1 પરથી મેળવેલા મૂલ્ય જેટલું છે, આ બાબત પરથી ન્યૂટને જણાવ્યું કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે એક એને સરસ મજાનો નિયમ આપ્યો. પ્રાયોગિક રીતે અને થિયરિટિકલ રીતે બંને પ્રૂવ થઈ ગયા ત્યારે એને કયો નિયમ આપ્યો? તો કે ગુરુત્વ બળનો નિયમ આપ્યો કે ગુરુત્વ બળ જે છે, બરોબર છે, તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F ચલે છે 1/r², બરોબર. અને અંતર અચળ રાખીએ તો ગુરુત્વ બળ એ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. હવે આને હું અચળ રાખું છું, બરોબર. હવે એ પણ એને ગણતરી કરી અચળ રાખીને કે આટલું હું ફિક્સ માપી જ લઉં છું, ધારી જ લઉં છું. અને પછીના જે ટૂંકમાં બે ગ્રહો છે, બરોબર છે, તેના દળ લઈને કર્યું તો એને મળ્યું કે ત્યારે F ચલે છે m1 m2 આ પ્રમાણે મળે છે. એનો મતલબ એમ કે જે અંતરને અચળ રાખે છે ત્યારે ગુરુત્વ બળ એ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે આ થયો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, જે અહીંયાથી ચાલુ થાય છે કે કોઈ પણ બે ગ્રહો હોય તો તે બે ગ્રહોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે બળ, અને તેની બે ગ્રહોની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે 1/r² જેટલું, બરોબર. એટલે આ મુજબ. હવે તો કે આના ઉપરથી એને બહુ સરસ મજાનો નિયમ બની ગયો, બરોબર, કે આ પરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ નીચે પ્રમાણે આપ્યો. જો સાંભળજો ખાસ આખું, ઉપરથી જ એને આપેલો છે, પણ આ નિયમ આપણે આબેહૂબ આ જ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે, બરોબર છે, કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બે પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. એટલે કે આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે, આ આનું કેન્દ્ર છે, આ આનું કેન્દ્ર છે. બંનેના કેન્દ્રને તમે જોઈન્ટ કરી દો, બરોબર, તો આ દિશામાં જ બળ લાગતું હોય. બંને એકબીજા ઉપર બળ લગાડતા હોય છે, પણ જેનું દળ વધારે, ખાસ સાંભળજો, જો આના ઉપરથી આપણને ખબર પડે કે F ચલે છે m1 m2. હવે એક પ્રયોગ જ તમને ખાલી કહું. પૃથ્વીના દળને હું m1 કહું, બરોબર છે, અને તમારા દળને હું m2 કહું, બરોબર છે. એટલે બે પદાર્થો થઈ ગયા, કેમ કે જો તમારા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, આ ગુરુત્વાકર્ષણ બળના લીધે જ તમે ચાલી શકો છો, બરોબર, બેસી શકો છો, તમે પૃથ્વી સાથે જોડાયેલા રહ્યો છો. જો આ બળ ન લાગતું હોત તો આપણે અવકાશમાં જેમ અવકાશ યાત્રીઓ જાય છે અને જેમ ઉડતા હોય એવી રીતે તમે ઉડતા હોત. અને પ્લસમાં ખાસ સમજજો, મેઇન વસ્તુ, ગુરુત્વાકર્ષણ બળના લીધે જ તમે જીવો છો એમ પણ કહી શકાય. હવે ઘણા વિદ્યાર્થીને એમ થાય, સર મમરા મૂકોમાં, બરોબર છે, આપણે શું કામનું ગુરુત્વાકર્ષણ બળના લીધે ટૂંકમાં જીવી શકીએ? ચાલો સમજાવું. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ જે છે, બરોબર છે, એ ગુરુત્વાકર્ષણ બળના લીધે જ પૃથ્વીમાં આજુબાજુમાં વાતાવરણ ત્યાં બનેલું રહે છે, બરોબર છે. કેમ કે વાતાવરણના જે ટૂંકમાં કણ છે તે ભેગા મળીને એક મોટું દળ બનાવે, અને ઈ દળ અને પૃથ્વીનું દળ ભેગું મળીને એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. એટલે એમ કહી શકાય કે પૃથ્વી ઉપર જે ઓક્સિજન છે ને, તે ઓક્સિજન ગુરુત્વાકર્ષણ બળના લીધે જકડાયેલું રહે છે, બરોબર છે. આના લીધે જ આપણે જીવીએ છીએ, ઓક્સિજનના લીધે. એટલે જ તમે વિચાર કરો કે આપણે પૃથ્વીની બારે જઈએ, એની જે ટૂંકમાં લિમિટ છે તેની બારે વયા જાઓ, બરોબર, જ્યાંથી ટૂંકમાં આપણને વાતાવરણ મળતું નથી, જે જગ્યાએ શૂન્યાવકાશ છે
તે જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. ગુરુત્વાકર્ષણ બળ લાગતું ન હોય, બરોબર, તો તમે ત્યાં અવકાશમાં ટૂંકમાં ઉડી શકો છો. પણ સાથે વિચાર કરો કે એ લોકો ઓક્સિજનના બાટલા લઈને ગયા હોય. શું કામ ઓક્સિજનના બાટલા લઈને જવું પડ્યું? કેમ કે તે જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તેના લીધે વાતાવરણ ત્યાં છે નહીં, ત્યાં ઓક્સિજન નથી, એટલે ઓક્સિજનના બાટલા લઈને જવું પડે છે. તો આવી રીતે આપણે વિચાર કરીએ તો તમે પૃથ્વી સાથે જોડાયેલા છો, તમે પણ આરામથી આ ટૂંકમાં સમીકરણ દ્વારા ગણતરી કરી શકો છો, બરોબર. પૃથ્વીનું દળ, ત્યારબાદ તમારું દળ, એ બંનેનો ગુણાકાર કરો અને ભાગ્યા પૃથ્વીની જે તમારાથી અંતર, એટલે કે આ પૃથ્વી છે, બરોબર છે, અને આના ઉપર તમે છો તો ત્યાંથી તેના કેન્દ્ર સુધીનું અંતર, એટલે પૃથ્વીની ત્રિજ્યા લઈ લ્યો આરી, એ આરીના સ્ક્વેરને અહીંયા મૂકી દો, બરોબર છે. હવે આ રીતે તમે ગણતરી કરો તો કેટલું તમારા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે પણ તમે જોઈ શકો છો, ગણતરી કરી શકો છો, બરોબર છે. તો આજના પ્રશ્ન માટે, બરોબર, આજના લેક્ચર માટે આપણો મેઇન પ્રશ્ન ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કેવી રીતે શોધ્યો, આ આખો પ્રશ્ન જે છે તે આબેહૂબ આ જ રીતે લખાણપૂર્વક થવો જોઈએ, બરોબર. એમાં લાસ્ટ જે છે નિયમ તે તો ભૂલવાનો જ નથી. ભલે આ પ્રશ્ન કદાચ પૂછાઈ શકે ન પૂછાઈ શકે તે અધર વાત છે, પણ આ પ્રશ્ન તમને આબેહૂબ આવડી ગયો હશે તો આગળ દાખલામાં અને આગળના પ્રશ્નોને સમજવા માટે તમારે ઈઝી રહેશે, બરોબર છે. એટલે કેપ્લરના 3 નિયમ, જો આખા ચેપ્ટરમાં અત્યારે આપણે કેટલું સ્ટડી કર્યું તેની ચર્ચા કરીએ છીએ. કેપ્લરના 3 નિયમ, પહેલો નિયમ કક્ષાનો, બીજો નિયમ ક્ષેત્રફળનો, ત્રીજો નિયમ આવર્તકાળનો. ત્યારબાદ ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કઈ રીતે શોધ્યો, બરોબર, તેનો આ પ્રશ્ન. આ 4 પ્રશ્ન મહત્વના, આ 4 પ્રશ્ન થઈ જ જવા જોઈએ. એટલે આગળ હવે આપણે ન્યૂટને જે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક છે આપ્યો, ગુરુત્વીય અચળાંક, તે કઈ રીતે આપ્યો તેની પણ આપણે ગણતરી કરીશું, બરોબર છે. ચાલો, તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.